ગુરુ દત્તાત્રેય પહોંચી ગયા યાર. ડન ના ડન ડન. ભાઈ સાહેબ હાસી મજા થશે ને તો હવે જ આવશે. એકવાર ખાલી જો છે ને જબરદસ્ત. મિત્રો જોઈ લો આ નજારો છે ગૌમુખી ગંગાથી આવી રીતનો ભાઈ. એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સલેન્ટ. જય શ્રી રામ બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો કેમ છો બધા? એકદમ મજામાં ને? તો તમને બધાને ખબર જ છે કે હું અત્યારે હાલમાં છું જુનાગઢ. પગી ગયા છે ગિરનાર અને અમારા બે મિત્રો એ પણ આગળ છે અત્યારે. આજ આખો ગિરનાર ઠેઠ ગુરુ દત્તાત્રેય સુધી ચડવાનો છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બધા રહેજો, બહુ જ મજા આવશે. અને હા, આ બધા વિડીયો છે ને અલગ અલગ પાર્ટ્સમાં બનાવી, તો કેમ કે એક વિડીયોમાં કવર કરીએ તો બહુ બધા લાંબો થઈ જાય છે. તો અલગ અલગ પાર્ટમાં છે ને જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને તૈયાર રહીજો. જય ગિરનારી કે ચાલો ભાઈઓ, ચાલુ કરી દીધું. આજનું પહેલું આપણે ચડવાનું. આવવાનું તો ખાસ ધ્યાન રાખજો, અંદર પ્લાસ્ટિક લાવવાની સખ્ત મનાય છે. અમે તો જેમ તેમ કરીને ઘરી ગયા, પ્લાસ્ટિક હશે ને તમને બહાર ને બહાર કઢવી નાખશે. આ તમે 4 મિત્રો આ આખો ગિરનાર છે ને સર કરવાનો છે. ઠાકોર સાહેબ, જલા ઠાકોર અને આપણા બધાના પ્રિય મેરી કોમ. તો જોઈએ 9,999 પગથિયા ચડતા કેટલી વાર લાગે છે. અને ટાઈમની વાત કરીને તો અત્યારે થઈ ગયા છે ઓલમોસ્ટ 7:30. તો જોઈએ કેમ રહેશે. અને હા, અગાઉ કહી દઉં તમને બધાને, ચડવાનું છે નવી સીડીઓથી અને ઉતરવાનું છે જૂની સીડીઓથી. આ સ્થાન થોડી કિસ્મત આપણી હારે છે, કેમ કે કાલ તાબડતોડ વરસાદ હતો, એકદમ તોડી નાખે એવું. એટલે પણ આજ અત્યારે મોસમ છે બહુ જબરદસ્ત. 200-300 પગથિયા ચડ્યા પછી કક્ષે આવો નજારો છે. હજી તો શરૂઆત છે ને ત્યાં જ આપણે મળી ગઈ છે ધુમ્મસ, એ પણ બહુ જબરદસ્ત. બાપ રે બાપ, શરૂઆતમાં જો આપણે આવો નજારો મળી જાય તો ઉપર તો આપણે આમ કલ્પના કરીએ કે કેવો નજારો છે. એકવાર જોઈ લો ખાલી, ગજબ છે ગજબ. જો જબરદસ્ત યાર. સ્ટાર્ટિંગ માંથી ને વાદળ આવી જશે. આ બધું લઈ જા તારું, ખતરનાક મંકી કઈ વધવા નહીં દે. હજી શરૂઆત જ છે, બાકી ઉપર તો આનથી ભયંકર ભયંકર નજારા મળશે તમને બધાને. ચાલે સુધી બના રહે, બહુ મજા આવશે. સવારમાં છે ને આંખું નથી ખુલતી, પણ 1000 પગથિયા છે ને આંખું ખુલવાની જગ્યાએ આંખું બારી આવી ગઈ. વિચાર કરો હવે, 1000 માં આવું છું તો 9,999 પગથિયા પછી શું હાલત થાય. બાપ રે બાપ, મારો મિત્ર જલો જયપાલ PR બ્લોગ ક્યાં ઉપર પીગો છે ને એકવાર તમને બતાવું. તમને એમ થાય ભાઈ સાહેબ મેં તો નક્કી કરી લીધું કે મારે અહીંયા જવું જ નથી. મને નજીક લાગી ગઈ. આમ જો, આ રહ્યો અમારો મેરી કોમ અને આ રહ્યો અમારો જલો. ભાઈ સાહેબ આયા નો ઠેઠ જવાય જરા બગડ્યો છે. આમ જો તો ખરા, એક પર વ્યૂ જો, ચારે બાજુ વોટરફોલ. ઘણા 1000 પગથિયા ચડ્યા પછીનો કાંક નજારો આવો છે. અને જોવો ભાઈ, ગજબ યાર. આ જે રસ્તો છે ને ટ્રાફિક બહુ દુનિયાનું થાય છે, પેક થઈ જાય એકદમ. એ તો બહુ આઘું છે. હજી તો એમ જ લાગે શરૂઆત જ છે. શરૂઆત અમારે એક ભાઈ બહુ થાકી ગયા છે, બહુ એટલે બહુ જ થાક લાગ્યો છે. જોઈ લે મિત્રો, નેચરલ વોટર એકદમ ફિલ્ટર. ઠેઠ સુધી દાદરા તો ભીના છે, પણ વરસાદ ક્યાં છે એ ખબર નથી પડતી. ઠંડુ છે ને, વાતાવરણ જબર છે. પેલા ગરમી બહુ હતી, પણ અત્યારે છે ને મોસમ ધીરે ધીરે વરસાદમાં પરિવર્તન થવાનું એવું લાગે છે. ધીરે ધીરે મજા આવતી થાય છે. જો સીડીયા ઠેઠ સુધી ઉપર ભીની છે. હજી થોડાક ઉપર હાલો, વ્યૂ ચેક કરો યાર. વ્યૂ ભાઈ સાહેબ એક નંબર, ગજબ છે યાર. શું થાય છે એટલે તને આજ શું થાય છે? આજ મને બ્લોગ બનાવવાનું મોડ જ નથી થતું. ફોકા જેવો બેકગ્રાઉન્ડમાં નથી ખબર પડતી, મોટો બ્લોગર બની ગયો પડે. આ આવ્યો એટલે બ્લોગ બનાવીને જવાનું.
એવું નથી ઠકાઈ જશે ને એમાં બ્લોક નથી કરતા. એ તું દાતાર ચડવાનું કહેતો હતો. એ દાતારનો કાલ વિચારશું. કાલ વિચારવું નહીં, કાલ તે ફાઇનલ. હળવું છે ને ઉપર ઉપર વાદળ જામતા જ જાય છે. એ તો આગળ ઓર મજા આવશે. કેંગ પિયાર જેમ જેમ આગળ આગળ જાય છે એમ જેમ થોડું થોડું ટ્રાફિક, થોડી થોડી ઠંડી હવા આવતી જાય છે. અને ભાઈ ભાઈ સાહેબ અમારા મિત્રો કેમ શું થયું? આને કહેવાય છે સ્વર્ગનો દ્વાર. અહીંથી આગળ એન્ટ્રી થાય ને પછી તમને બધાને એમ જ લાગશે કે હવે રિયલ સ્વર્ગમાં આવ્યો. તો જોઈએ આગળ કેમ થાય છે. ઘણું ખરું હાલી જા પણ અમારા બંદા એક બે થાકી ગયા છે. વ્યૂ તો આનથી પણ છે ને બહુ જબરદસ્ત જ આવશે. નજારાની કમી ને ઠેઠ સુધી હલકી હલકી ધુમ્મસ પણ શરૂઆત થઈ ગઈ છે. પણ મને એવું લાગે છે કે આગળ કદાચ વરસાદ મળવો જોઈએ. અને હમણાં જલાંજન પાકીનો પૈસા ખોવાઈ ગયા. બિચારો રોવા મળ્યો તો એના ભાગ હારા છે કે હજી બેગ ખોલ્યું ને ચેક કર્યું પણ પૈસા ન મળ્યા. પણ આગળ જતા મળી જા. અને જો એકવાર પગી ગયા છે ગૌમુખી ગંગા અંદર. હાલો આટો માર્યું. ઘણી વખત ગયો નથી પણ આજ છે ને ઈચ્છા થાય છે અંદર જવાની. કેમ કે અમારા એક વડીલ છે ને સ્પેશિયલ એની માટે અમારે જવું પડે એમ છે. ગૌમુખી ગંગા છે જોઈ લો. દેખાય છે પાણી વધારે પડતું ભર્યું છે ને એટલા માટે. બાકી તો દેખાય અંદર. મુખી ગંગાના તો દર્શન થઈ ગયા. અને આ છે એની પ્રસાદી. તો પ્રસાદી લઈને પછી વધીએ આગળ. કેમ છે તારે પ્રસાદી બધાવી ને? હાલો ભાઈ. આ નજારો છે ગૌમુખી ગંગાથી આવી રીતનો ભાઈ. એક્સ્ટ્રા ઓર્ડિનરી એક્સલેન્ટ. ક્યાં હું જેટલા વખાણ કરું એટલા ઓછા છે. બહુ જબરદસ્ત. એ અંબાજી સુધી જાઉં ત્યારે તો કેવું જોવા મળશે. એક વાર પાછું સાઈડ તો સાઈડ ને બ્લોગ ઉતાર. ના 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 ઉતાર્યું. બાવલિયા 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 શાન નહીં થતું ભાઈ. બિલકુલ શાન નથી થતું. એટલું એટલું કર્યું કર્યું 3 કલાક તો હાલું છું. એટલું પૂરું જ નથી થતું. અંબાજી આવી ગયો આટલું કશે એમને 5 કલાકની મહેનત કરીને પોગી ગયા છે અંબાજી. અહીંયા આપણા 5000 પૂરા થાય છે. હજી 5000 તો બાકી છે. પણ અંબાજી ટ્રાફિક છે દુનિયાનું છે ને. જો અમારા જવાની છે ને આગળ આગળ પગી ગયા અમને ખબર પેલા. હાથ હવે કાક લાગે છે કે આપણે કાક કરી બતાવ્યું. બહુ મહેનત કર્યા પછી તો પગી ગયા છે અંબાજી. યાર છે ગુરુ દત્તાત્રેય પણ દર્શન કરવાના છે. પહેલા અંબાજીના દર્શન કરી અંદરથી. પહેલા એકવાર વ્યૂ જોઈ લો અહીંથી તાબડતોડ. અને રોપવે છે ને અહીંયા નજીક જ છે. અંબાજી સુધી રોપવે આવે પછી આગળ છે ને તમને નીચે પાછી લઈ જાય. તો હાલો મંદિરના દર્શન કરાવું અંદરથી પણ. ભલા એટલે બધે દૂર આપણે જુનાગઢ ગિરનારમાં અંબાજી સુધી આવ્યો છે. આગળ જવાની અને પહાડો આવીને પહાડા વાળી મેગી નો ખાવી તો શું થઈ ગયું? આ તો ખાવી જ પડે. એની વગર તમારી સફરમાં તમને મજા જ નહીં આવે. આનંદ જેવો આવે. પહાડની મેગીનો કાંઈક સ્વાદ અલગ જ હોય. હા મારી જાન સમજી તો લે એક બટકું ભર. એક બટકું ચલો આખો મોડે નાખ દે. દોડો મેગી બધું ખાઈ લીધું છે. પેટ થઈ ગયું એકદમ ચિત્ત. હવે વરસાદની રાહ છે. જો આવી જાય ને તો સૌને સુહાગા થઈ જાય. ધીરે ધીરે મોસમમાં પલટી મતલબ બદલાવ તો આવતો જ જાય છે. પણ ટ્રાફિક છે ને હજી ધીરે ધીરે હળવું પડી જાય. કેમ કે રોપવે છે ને રોપવે હવે બંધ થવાની તૈયારીમાં છે. એકવાર વ્યૂ જોવા આનથી હજી તો આગળ આગળ ઓર મજા આવશે. હા સાહેબ હાસી મજા થશે ને તો હવે જ આવશે. એકવાર ખાલી જો છે ને જબરદસ્ત. વાદળના લીધે છે ને બધું ઢકાતું જાય છે ધીમે ધીમે. બહુ મજા આવે છે યાર. હવે આનથી છે ને આગળ મજા જ આવવા લાગશે. જોવો તો ખરા એકવાર ખાલી ઠેઠ સુધી.
બસ જોવો એકવાર આમ જબરદસ્ત નજારો. વાદળ છે જ્યાં મરી જાય કોના ખબર, દેખાતા જ નથી. વાદળની વાટે લગભગ છેલ્લા 7 કલાક તો હાલ્યા છે, પણ વાદળ ત્યાં દેખાણું જ નહીં. તો પગી ગયા છે એવી ગુરુ દત્તાત્રેય ચરણ પાદુકા. એક ગેટ તો લઈ જાય સીધો ગુરુ દત્તાત્રેયના, બીજો ગેટ ક્યાં જાય ને એ નથી ખબર, એ જાણવાનું છે. મારા ખ્યાલ છે કમંડલ કુંડે વહી જાય નીચે, આપણે ત્યાં પણ જવાનું છે. તેના પણ જબરદસ્ત આજ પબ્લિકનો રાફડો ફાટી જશે. દુનિયાનું પબ્લિક છે, દુનિયાનું. બાપ લે બાપ, હજી ટોચ કેટલી અધર છે. અમે ક્યાં છે ના ના થોડુંક કે બે શબ્દ બે કે ના બીજો થોડુંક કરી છે ને અત્યારે જોઈને હા સડી ગયો. હવે તો એન્ડ છે, હવે થોડું પાછું જોવાય, મજા આવે હો યાર. બીજો શું કીધું અમારા છે જલાના કાનૂન બોલે છે. અરે વ્યૂ દેખાડ ભાઈ સાહેબ, જબરદસ્ત હો. લાવો વ્યૂ દેખાડું. ઓ ભાઈ સાહેબ એસી બારી હો, પણ દો પેલા જેવો પવન નથી. જે અમે 2 વર્ષ પહેલા આવ્યો ને તો એ કેમ કે વરસાદ હતો અને ભાઈ સાહેબ પવન હતો કાંઈ તોડી નાખે એવો. મિત્રો તો હવે અમે પહોંચવા આવ્યા છીએ અમારા અંતિમ ચરણ તરફ. હવે આવી ગયું છે ગુરુ દત્તાત્રેયનું મંદિર યાર. 6-7 કલાક જેવું થઈ ગયું પગી ગયા. અને વ્યૂ ચેક કરો એકવાર આનો, જબરદસ્ત યાર. મહેનત આપણી રંગ લાવી યાર. બસ અહીંથી ટર્ન માર્યું એટલે સીધું જ આવી જશે મંદિર. ઓલ રાઈટ મિત્રો, તો ફાઇનલી ગુરુ દત્તાત્રેય પહોંચી ગયા યાર. ડન. સવારે 7 વાગ્યાની વાત હતી, બપોરના વાગી ગયા 2. કેટલી કલાક થઈ ગણી લેજો. ઉપર દર્શન કરવી પછી અહીંથી રિટર્ન ખસકાવવાની છે જૂના રસ્તે. તો બહુ મજા આવશે. અંદર છે ને શૂટિંગનું બિલકુલ અલાઉડ નથી. તો દર્શન કરીને હવે નીકળીએ પાછા. ફાઇનલી વી ડીડ ઇટ. પહોંચી ગયા. અંદર શૂટિંગ અલાઉડ નથી, અહીં બંધ કરી દઉં કેમેરો. બહુ મસ્ત અને તમને પણ કરી આવ્યા. તો હવે અમે લોકો જઈએ છીએ કમંડળ કુંડે પ્રસાદી લેવા માટે. ત્યાં તમે ગમે ત્યારે આવો ને પ્રસાદી તમને મળી જ જશે. એટલે કીધું હતું ને કમંડળ કુંડે આવજો. તો ચોખા ઘીનો રવો અને ખીચડી કઢી વડીલના ફરમાઈશ ઉપર આવી જાઓ અમે. કા વડીલ જઈને વડીલે ક્યાં યાદ કરો છો ને? વડીલ તમને યાદ કર્યું ને આવી. ચોખા ઘીનો રવો અને દાળ ખીચડી બહુ જબરદસ્ત મજા આવી ગયો. અહીંયા આવ્યા હું ખબર, અમારે કારખાને મારે ઘંટીએ વડીલ બે ને એના કહેવા ઉપરથી. તો વડીલ તમારે આટલું પણ ખાઈ લીધું પ્રસાદીમાં. બાકી વ્યૂ ચેક કરો ભાઈ, હાસી મજા તો હવે જ આવશે એવું લાગે છે. દિલ ખોલીને આમ જો લાકડી ઉઈએ કોકને મારવા આવે. વાહ ભાઈ સાહેબ ક્યાં બોલ यही लेने के लिए आए थे हम लोग शिमला. यही मोदी लेने के. વરસાદ આવે છે, ફોન છે ને કોફરે નાખેલો છે, બરોબર રિઝલ્ટ નહીં આવે, ક્વોલિટી બરોબર નહીં આવે. વરસાદ છે બહુ દુનિયાનો. જો હા